નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે રોબર્ટ વિટેકર દ્વારા સજીવોનું વર્ગીકરણ જે 5 સૃષ્ટિમાં કરેલ છે તે પાંચે સૃષ્ટિ વિશે આપણે સવિસ્તાર સમજી ગયા. એટલે કે પાંચે સૃષ્ટિમાં કયા કયા લક્ષણો ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે તે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોબર્ટ વિટેકર દ્વારા જે પણ કોઈ સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે તેમાં ચોથા નંબરની જે સૃષ્ટિ છે એ ચોથા નંબરની સૃષ્ટિ કઈ છે તો એ છે વનસ્પતિ સૃષ્ટિ. તો આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પૃથ્વી પર વસતા સજીવો છે એ સજીવોમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. એ જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે અને તેમને જુદા જુદા સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. જેને આધારે રોબર્ટ વિટેકરે જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને પૃથ્વી પરના સજીવોને 5 ભાગમાં એટલે કે 5 સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જે સજીવોમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી, એટલે કે જે સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો છે તેવા બધા જ સજીવોને મોનેરા સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. ત્યારબાદ જે સજીવોમાં કોષ કેન્દ્ર જોવા મળે છે, કોષ કેન્દ્ર પટલની હાજરી પણ જોવા મળે છે, એટલે કે જે સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો છે પરંતુ તેમનું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે, એટલે કે જે સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો છે ઉપરાંત એક કોષીય સજીવો છે એવા બધા જ સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વિભાજિત કર્યા. તેવી જ રીતે જે સજીવો સુકોષ કેન્દ્રીય સજીવો છે તેમનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું છે, એટલે કે તેઓ બહુકોષીય સજીવો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે સજીવોમાં કોષ દિવાલ જોવા મળે છે પરંતુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી એવા સજીવોને ફૂગ સૃષ્ટિમાં વિભાજિત કર્યા. અને જ્યારે જે સજીવો સુકોષ કેન્દ્રીય બહુકોષીય જોવા મળે છે ઉપરાંત તેઓમાં કોષ દિવાલ જોવા મળે છે અને તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એવા સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં કયા કયા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે તો વનસ્પતિ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રીય સજીવો જેનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું છે ઉપરાંત તેમને કોષ દિવાલ જોવા મળે છે અને તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા બધા જ જે સજીવો છે જેમને વનસ્પતિ સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. અને અંતે જે સજીવો સુકોષ કેન્દ્રીય છે બહુકોષીય સજીવો પણ છે પરંતુ જે સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી તેવા સજીવોને પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે. તો આપણે ચેપ્ટર નંબર 7 માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે સવિસ્તાર સમજવાનું છે કે વનસ્પતિ સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિમાં જે પણ કોઈ વનસ્પતિઓ જોવા મળે છે એ વનસ્પતિઓમાં જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોને આધારે પણ વનસ્પતિ સૃષ્ટિમાં જુદા જુદા સ્તરોમાં વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. અને તેવી જ રીતે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં પણ જુદા જુદા ભિન્ન લક્ષણોને ધ્યાનમાં લઈને તેમને વર્ગીકરણના જુદા જુદા સ્તરોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો આપણે ચેપ્ટર નંબર 7 માં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે સવિસ્તાર સમજવાનું છે. જેમાં આજે આપણે સૌપ્રથમ કઈ સૃષ્ટિ સમજીશું તો આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે સમજીશું. તો વનસ્પતિ સૃષ્ટિ છે આ વનસ્પતિ સૃષ્ટિમાં કયા સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે તો આપણને ખબર છે કે સુકોષ કેન્દ્રીય સજીવો એ જે સજીવો છે એ કેવા હોવા જોઈએ તો બહુકોષીય હોવા જોઈએ. ઉપરાંત જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય
વગરના સજીવો, પરંતુ બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ જોવા મળે છે એવા સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે, પરંતુ પ્રકાશ સંશ્લેષણ કરતા જે સજીવો છે એ સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં વિભાજિત કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણોને આધારે પૃથ્વી પર જો વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં આવા લક્ષણો જોવા મળે એવા બધા સજીવોને રોબર્ટ વિટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વનસ્પતિ સૃષ્ટિમાં હવે વનસ્પતિઓ જોવા મળે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। હવે પૃથ્વી પર વસતી જેટલી પણ વનસ્પતિઓ છે એ બધી જ વનસ્પતિઓ એક સરખી જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતી જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ એક સરખી જોવા મળતી નથી, એટલે કે તેઓમાં સમાન લક્ષણો જોવા મળતા નથી। તો પૃથ્વી પર રહેલી જેટલી પણ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં સમાન લક્ષણો ઓછા જોવા મળે છે, ભિન્ન લક્ષણો વધારે જોવા મળે છે, એટલે કે ભિન્ન લક્ષણો જોવા મળે છે। તો એ ભિન્ન લક્ષણોને આધારે વનસ્પતિ સૃષ્ટિમાં પણ જુદા જુદા સ્તરોમાં વનસ્પતિઓનું વિભાજન કરવામાં આવેલું છે, વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે। તો વનસ્પતિઓનું વર્ગીકરણ શાને આધારે કરવામાં આવેલું છે? તો વનસ્પતિઓનું વર્ગીકરણ જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું છે। પ્રથમ સ્તરમાં વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ પૂર્ણ વિકસિત છે કે નહીં, એટલે કે પૂર્ણ વિકસિત વિભેદિત છે કે અવિભેદિત છે, તેને આધારે સૌથી પહેલા વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે। તો પ્રથમ સ્તર પર પ્રથમ લક્ષણ કયું ધ્યાનમાં લીધેલું છે? તો વનસ્પતિનો જે દેહ છે, એટલે કે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા જે અંગો જોવા મળે છે એ વનસ્પતિ દેહ પૂર્ણ વિકસિત છે કે અપૂર્ણ વિકસિત છે, અથવા તો પૂર્ણ વિભેદિત છે કે અવિભેદિત છે, તેને આધારે વનસ્પતિઓને વિભેદિત અને અવિભેદિતમાં વિભાજિત કરેલા છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, હવે જે વનસ્પતિઓના દેહ પૂર્ણ વિકસિત જોવા મળે છે, એટલે કે વિભેદિત જોવા મળે છે એવી વનસ્પતિઓને કયા લક્ષણને ધ્યાનમાં લીધું? તો બીજા સ્તરે જે પાણી છે એ પાણી અને ખોરાકનું વહન છે, કેટલાક અન્ય પદાર્થોનું વહન છે એ વહન કરવા માટે પેશી છે એ પેશીની હાજરી જોવા મળે છે કે ગેરહાજરી જોવા મળે છે, તેને આધારે વિભેદિત જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે। તો બીજા સ્તરે વાહક પેશીના લક્ષણને ધ્યાનમાં લીધું અને એ વાહક પેશી હાજર કે ગેરહાજર છે તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો, જે વનસ્પતિમાં વનસ્પતિ દેહ પૂર્ણ વિકસિત છે, ઉપરાંત તેઓમાં વાહક પેશી જોવા મળે છે એવી જે વનસ્પતિઓ છે એવી વનસ્પતિઓને કયા લક્ષણને ધ્યાનમાં લીધું? તો ત્રીજા સ્તરે જે બીજ ધારણની ક્ષમતા છે તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે કે બીજ જોવા મળે છે, એટલે કે બીજ ધારણ કરે છે અથવા બીજ ધારણ કરતી નથી। તો જે વનસ્પતિઓમાં વાહક પેશી હાજર જોવા મળે છે એવી વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતાનો લક્ષણ ધ્યાનમાં લીધું અને તેને લઈને ફરીથી
આધારે વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરેલા છે એટલે કે જે વનસ્પતિ બીજ ધારણ કરે છે, જે વનસ્પતિમાં બીજ ઉત્પન્ન થતા જોવા મળે છે, એ જે બીજ છે એ બીજ ખુલ્લા છે કે ઢંકાયેલા છે તેને આધારે પણ વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરેલા છે. તો બીજ ધારણ કરતી જે કોઈ વનસ્પતિઓ છે એને બે ભાગમાં વિભાજિત કર્યા. બીજ ઢંકાયેલા અને બીજ ખુલ્લા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિના બીજ ઢંકાયેલા જોવા મળે છે એ વનસ્પતિઓના બીજમાં બીજપત્ર જોવા મળે છે. એ બીજપત્રની સંખ્યાને આધારે પણ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનું વિભાજન કરવામાં આવ્યું. તો પાંચમા સ્તરે જે બીજપત્ર છે એ બીજપત્રોની સંખ્યાને ધ્યાનમાં લીધું. તો બીજપત્રોની સંખ્યાને ધ્યાનમાં લીધેલા જે પાંચમું સ્તર છે, જે પાંચમું લક્ષણ છે, એ લક્ષણને આધારે પણ વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે. કઈ બે ભાગમાં વિભાજિત કરેલા છે? તો એકદળી વનસ્પતિ એટલે કે એક જ બીજપત્ર જોવા મળે, એક જ બીજપત્ર અને બે બીજપત્રો ધરાવતી વનસ્પતિ. તેને આધારે વનસ્પતિ છે એમનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. તો આમ અહીંયા આ જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓનું જે વર્ગીકરણ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને એ વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો વનસ્પતિઓનું વર્ગીકરણ કયા લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું છે? તો જુદા જુદા સ્તરે વનસ્પતિઓના જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. સૌથી પહેલા વનસ્પતિ દેહના લક્ષણને ધ્યાનમાં લીધેલું છે અને વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલું છે. ત્યારબાદ વનસ્પતિ દેહ જો વિકસિત હોય, વિભેદિત હોય, તેમાં પ્રાણી અને અન્ય પદાર્થોના વહન માટે વાહક પેશી જોવા મળે છે કે જોવા મળતી નથી, તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે. તેવી જ રીતે જે વનસ્પતિમાં વાહક પેશી જોવા મળે છે, એ જે વાહક પેશી છે એ વાહક પેશીમાં બીજ ધારણ કરવાની ક્ષમતા જોવા મળે છે કે નહીં, તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે. ત્યારબાદ જે વનસ્પતિઓ બીજ ધારણ કરે છે એ વનસ્પતિઓમાં બીજ ખુલ્લા જોવા મળે છે કે બંધ જોવા મળે છે, ફળથી ઢંકાયેલા જોવા મળે છે, તેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરેલા છે. અને અંતે જે વનસ્પતિઓના બીજ ઢંકાયેલા જોવા મળે છે એવા બીજમાં બીજપત્રોની સંખ્યા જોવા મળે છે. એક બીજપત્રની સંખ્યા અને બે બીજપત્રોની સંખ્યા ધરાવતા જે બીજ છે એ બીજ ધરાવતી જે પણ કોઈ વનસ્પતિઓ છે તેને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓનું વર્ગીકરણ સમજીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં કયા લક્ષણો ધરાવતા સજીવો જોવા મળે છે તે આપણે સમજ્યા. ઉપરાંત આજે કોઈ વનસ્પતિમાં જોવા મળતા સજીવો છે જેને આપણે વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, તો વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતી જે પણ કોઈ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે તે આપણે ચાર્ટ દ્વારા સમજીએ. તો વનસ્પતિઓનું વર્ગીકરણ. તો વનસ્પતિઓનું વર્ગીકરણ આપણે ચાર્ટ દ્વારા સમજીએ. તો સૌથી પહેલા આપણે સમજ્યા કે વનસ્પતિઓનું વર્ગીકરણ છે એ વનસ્પતિઓનું વર્ગીકરણ સૌથી પહેલા કયા લક્ષણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે? તો સૌથી પહેલા વનસ્પતિ દેહને ધ્યાનમાં લેવામાં આવેલું છે. તો વનસ્પતિઓના વર્ગીકરણમાં સૌથી પહેલા
દેહ અવિભેદિત અને તેવી જ રીતે વનસ્પતિ દેહ વિભેદિત. હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ દેહ અવિભેદિત હોય તેવી વનસ્પતિઓ ને શું કહેવામાં આવે છે? તો જે પણ કોઈ વનસ્પતિમાં વનસ્પતિ દેહનું વિભાજન થયેલું જોવા મળતું નથી, વનસ્પતિ દેહ પૂર્ણ વિકસિત થયેલો જોવા મળતો નથી, એટલે કે જે વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગો જોવા મળતા નથી એવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને શામાં મૂકવામાં આવેલી છે? તો વનસ્પતિ દેહ અવિભેદિત છે તેમાં મૂકવામાં આવેલી છે અને તેને આધારે વનસ્પતિઓને સુકાયક માં મૂકવામાં આવેલી છે. એટલે કે જે વનસ્પતિઓનો દેહ પૂર્ણ વિકસિત જોવા મળતો નથી, મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો જોવા મળતા નથી એવી વનસ્પતિઓને સુકાયકમાં મૂકવામાં આવેલી છે. આ જે સુકાયક છે એ સુકાયકને થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા, અલ્વા, યુલોથ્રિપ્સ જેવી જે લીલ છે એ લીલમાં વનસ્પતિ દેહ જોવા મળતો નથી, વિકસિત જોવા મળતો નથી. કેવો જોવા મળે છે? અવિભેદિત જોવા મળે છે. તો એવી સ્પાઇરોગાયરા, અલ્વા, યુલોથ્રિપ્સ જેવી જે લીલ છે એ લીલને સુકાયકમાં વિભાજિત કરવામાં આવેલી છે, જેને થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ વિભેદિત જોવા મળે છે, એટલે કે જે વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો વિભાજન પામેલા હોય છે તેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો જે પાણી છે એ પાણી અને અન્ય પદાર્થોના વહન માટે જે વાહક પેશી જોવા મળે છે એ વાહક પેશીનો અભાવ કે હાજરીને કારણે વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો વાહક પેશીનો અભાવ અને વાહક પેશીની હાજરી, જેને આધારે વનસ્પતિઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. જે વનસ્પતિઓમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે એવી જે વનસ્પતિ છે એવી વનસ્પતિને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જે વનસ્પતિ છે એ વનસ્પતિ દેહ વિકસિત જોવા મળે છે પરંતુ તેમાં વાહક પેશી જોવા મળતી નથી એવી વનસ્પતિઓને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને બ્રાયોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એ દ્વિઅંગી વનસ્પતિમાં બે અંગોનું વિભાજન થયેલું જોવા મળે છે, એટલે કે બે અંગોનો વિકાસ થયેલો જોવા મળે છે, જેથી તેમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે. તો એવી જે પણ કોઈ વનસ્પતિ છે જેમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે અને બે અંગોનો વિકાસ થયેલો જોવા મળે છે તેઓને દ્વિઅંગીમાં વિભાજિત કરેલા છે. તો ઉદાહરણ તરીકે રિક્શિયા, માલ્કેશિયા અને મોસ જેવી જે વનસ્પતિ છે જે બે અંગોમાં વિભાજિત થયેલી જોવા મળે છે, ઉપરાંત તેઓમાં વાહક પેશીનો અભાવ જોવા મળે છે, જેથી તેમને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જે વાહક પેશી છે એ વાહક પેશીની હાજરીને કારણે જે વનસ્પતિઓ છે એ વનસ્પતિમાં હવે નવા લક્ષણો જોવા મળે છે, એટલે કે જે વનસ્પતિઓમાં વાહક પેશી હાજર હોય છે ત્યાર પછી નવા લક્ષણને ધ્યાનમાં લઈને એ વનસ્પતિઓને બે ભાગમાં
તો બીજ નિર્માણ ન કરે જ્યારે બીજ નિર્માણ કરે એટલે કે બીજ ધારણ ન કરે અને બીજ ધારણ કરે એ લક્ષણને આધારે હવે વનસ્પતિને વિભાજિત કરવામાં આવે છે. તો જે વનસ્પતિમાં વનસ્પતિ દેહ વિભેદિત જોવા મળે છે ઉપરાંત જે વનસ્પતિમાં વાહક પેશીની પણ હાજરી જોવા મળે છે પરંતુ બીજનું નિર્માણ કરી શકતી નથી, બીજ ધારણ કરી શકતી નથી એવી જે વનસ્પતિ છે એવી વનસ્પતિને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટેરિડોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. તો જે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ પર્ણ જોવા મળે છે, વાહક પેશીની પણ હાજરી જોવા મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો બીજ ધારણ કરી શકતી નથી એવી બધી જ વનસ્પતિઓને દ્વિઅંગીમાં વિભાજિત કરેલા છે. તો દ્વિઅંગી વનસ્પતિ એટલે 3 અંગો ધરાવનાર વનસ્પતિ જેમાં મૂળ પ્રકાંડ પર્ણ જોવા મળે છે પરંતુ બીજનું નિર્માણ થતું નથી, બીજ ધારણ કરી શકતી નથી એવી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે હંસરાજ, માર્સેલિયા જેવી વનસ્પતિ છે એ કેવી જોવા મળે છે? દ્વિઅંગી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિમાં વનસ્પતિ દેહનો વિકાસ થયેલો જોવા મળે છે, વાહક પેશીની હાજરી જોવા મળે છે ઉપરાંત બીજ ધારણ કરે છે એ બીજ ધારણ કરતી જે વનસ્પતિ છે એ વનસ્પતિઓને પણ બીજા લક્ષણને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો હવે બીજ ધારણ તો કરે છે પરંતુ એ બીજ ઢંકાયેલા છે કે ખુલ્લા છે તેને આધારે વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરેલા છે. તો બીજ ખુલ્લા અને બીજ ઢંકાયેલા. તો બીજ ખુલ્લા હોય તેવી જે વનસ્પતિ છે એને અનાવૃત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અનાવૃત વનસ્પતિ છે જેમને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો જે વનસ્પતિમાં વાહક પેશી જોવા મળે છે, બીજ પણ ધારણ કરે છે પરંતુ બીજ ખુલ્લા જોવા મળે છે એવી બધી જ વનસ્પતિઓને અનાવૃત વિભાગમાં વિભાજિત કરેલા છે. જે અનાવૃત છે જેને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સાયકસ, પાઇનસ. તો સાયકસ અને પાઇનસ જે વનસ્પતિઓ છે એ કેવી વનસ્પતિઓ છે? તો એ અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે. બીજ ધારણ કરે છે પરંતુ બીજ કેવા જોવા મળે છે? ખુલ્લા જોવા મળે છે અથવા તો નગ્ન જોવા મળે છે. તો ખુલ્લાને નગ્ન પણ ઓળખવામાં આવે છે. તો સાયકસ અને પાઇનસ છે અનાવૃત બીજધારી વનસ્પતિ છે. હવે જે વનસ્પતિમાં બીજ ઢંકાયેલા જોવા મળે છે એ ઢંકાયેલા બીજવાળી જે કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિમાં વિભાજિત કરેલા છે. તો બીજ ઢંકાયેલા જે વનસ્પતિ છે એવી વનસ્પતિને આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારીમાં વિભાજિત કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં વનસ્પતિ દેહ પૂર્ણ વિકસિત છે, જેમાં વાહક પેશીની હાજરી જોવા મળે છે ઉપરાંત બીજ ધારણ કરી શકે છે અને જે બીજ છે એ ફળમાં ઢંકાયેલા જોવા મળે છે એવી બધી જ વનસ્પતિઓને આવૃત બીજધારીમાં વિભાજિત કરેલા છે. અને આ જે આવૃત બીજધારી છે જેને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો અનાવૃત બીજધારીને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે અને આવૃત બીજધારી વનસ્પતિઓને એન્જિયોસ્પર્મ તરીકે
ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે, એટલે કે જે વનસ્પતિઓના બીજ ઢંકાયેલા જોવા મળે છે, એવી જે વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓના બીજમાં બે પ્રકારના બીજપત્રો જોવા મળે છે. એટલે કે કેટલીક વનસ્પતિઓના બીજમાં એક બીજપત્ર જોવા મળે છે, જ્યારે કેટલીક વનસ્પતિઓના બીજમાં બે બીજપત્રો જોવા મળે છે. તો આ બીજપત્રોની સંખ્યાને આધારે જે આવૃત બીજધારી વનસ્પતિ છે, એ આવૃત બીજધારી વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરેલા છે. કયા બે ભાગમાં વિભાજિત કરેલા છે? તો એક બીજપત્ર ધરાવતી જે વનસ્પતિ છે એને એક દળી વનસ્પતિ કહેવામાં આવે છે, અને બે બીજપત્રો ધરાવતી જે વનસ્પતિ છે જેને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આવૃત બીજધારી વનસ્પતિ છે, એ આવૃત બીજધારી વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરેલા છે, એક દળી અને દ્વિદળી. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, જે મકાઈ છે, એ મકાઈ નો જે બીજ છે, એ બીજને આપણે બે સરખા ભાગ કરીએ તો થઈ શકે? તો ના વિદ્યાર્થી મિત્રો, મકાઈ, ઘઉં, ચોખા એમના બીજના બે સરખા ભાગ થઈ શકતા નથી. એવી વનસ્પતિઓને આપણે એક દળી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, અને જે વનસ્પતિના બીજના બે સરખા ભાગ થઈ શકે છે, એવી વનસ્પતિઓને દ્વિદળી વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે એક દળી વનસ્પતિમાં મકાઈનું ઉદાહરણ લેવામાં આવે છે, અને દ્વિદળી વનસ્પતિમાં વાલ, ચણા, સૂર્યમુખીનું ઉદાહરણ લેવામાં આવે છે. તો આમ પૃથ્વી પર વસતી જેટલી પણ વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓમાં જોવા મળતા જે ભિન્ન લક્ષણો છે, એ ભિન્ન લક્ષણોને આધારે વનસ્પતિઓને જુદા જુદા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. તો અહીંયા આ જે ચાર્ટ છે, એ ચાર્ટ શું દર્શાવે છે? તો આ જે ચાર્ટ છે, એ વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવે છે, અને વનસ્પતિઓનું વર્ગીકરણ કયા લક્ષણને આધારે કયા વિભાગમાં વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે, તે અહીંયા આપણે આ ચાર્ટ દ્વારા સમજીએ.